નમસ્કાર મિત્રો, ઈએસ વિથ પીએસ એટલે કે એમ્પ્લોયબિલિટી સ્કિલ વિથ પ્રકાશ સોનારા ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આ ચેનલ બનાવવાનો મુખ્ય હેતુ એટલો છે કે આઈટીઆઈમાં તાલીમ લઈ રહેલ વિદ્યાર્થી પાસે ઈએસ સરળતા અને સહજતાથી પહોંચે અને આપણા ગુજરાતના ખૂણાનો આઈટીઆઈનો વિદ્યાર્થી એમ્પ્લોયબિલિટી સ્કિલ શીખે. હવે પહેલું એ જાણવું કે ઈએસ શા માટે શીખવું જોઈએ. કારણ કે આપણે કોઈ પણ બાળકને આપણે એક પ્રશ્ન કરીએ કે ભાઈ આ કરવાનું છે, તો પહેલો પ્રશ્ન સામે એ હોવો જોઈએ કે શા માટે કરવાનું છે. તો સૌ પ્રથમ આપણે જાણીએ કે ભાઈ ઈએસ શા માટે શીખવું જોઈએ. તો આપણી પાસે મુખ્યત્વે બે સ્કિલ હોય છે. એક કોર સ્કિલ, જે આપણે ટ્રેડમાં તાલીમ લઈ રહ્યા હોઈએ છીએ, જે તે ટ્રેડની એને આપણે કોર સ્કિલ તરીકે કન્સિડર કરીશું. અને એક કોર સ્કિલની સાથે સાથે આપણને સફળતા મેળવવા માટે જે સોફ્ટ સ્કિલની જરૂર હોય એ સોફ્ટ સ્કિલ આપણને પ્રોવાઈડ કરશે એમ્પ્લોયબિલિટી સ્કિલ. તો ઈએસ એ પાયાનું ઘડતર કરે છે. તાલીમાર્થીને એક પ્રોફેશનલ બનવા માટે જે કોર સ્કિલની સાથે જે સોફ્ટ સ્કિલની જરૂરિયાત છે એ ઈએસમાંથી શીખવા મળે છે. તો ઈએસનું મોડ્યુલ જાણી લઈએ. ઈએસમાં ટોટલ 13 મોડ્યુલ છે. એમાં જો હું મોડ્યુલની વાત કરું તો પ્રથમ મોડ્યુલ છે ઇન્ટ્રોડક્શન ટુ એબિલિટી ઈએસ એટલે કે ઇન્ટ્રોડક્શન ટુ એમ્પ્લોયબિલિટી સ્કિલ. એમાં આપણે શું જોઈશું કે ભાઈ ઈએસનું મહત્ત્વ, ઓનલાઈન કેવી રીતે તમે સેલ્ફ લર્નિંગ કરી શકો, તમારું માઇન્ડસેટ, ગ્રોથ માઇન્ડસેટ, ફિક્સ માઇન્ડસેટ, અને ફ્યુચર ઓફ વર્ક કે ભાઈ ભવિષ્યમાં કામગીરી કેવી રહેશે. બીજું છે આપણું મોડ્યુલ 2, જેને આપણે કહીશું કે કોન્સ્ટિટ્યુશનલ વેલ્યુઝ એન્ડ સિટીઝનશીપ. એમાં બંધારણીય મૂળભૂત હકો વિશે આપણે જાણીશું. ત્યારબાદ એથિક્સ અને વેલ્યુ કે ભાઈ નીતિ અને મૂલ્યો કોને કહેવાય, એક સારા નાગરિક તરીકે આપણી શું ફરજો રહેશે, પર્યાવરણને બચાવવા માટે આપણે કયા કયા પગલાઓ ભરવા જોઈએ. આ બધું જ આપણે મોડ્યુલ 2 એટલે કે કોન્સ્ટિટ્યુશનલ વેલ્યુઝ અને સિટીઝનશીપની અંદર શીખીશું. ત્યાર પછી મોડ્યુલ 3 છે બિકમિંગ અ પ્રોફેશનલ ઇન ધ 21st સેન્ચુરી. 21મી સદીની અંદર તમે વ્યવસાયિક એટલે કે પ્રોફેશનલ બનવું હોય તો તમારામાં શું હોવું જોઈએ. તો પહેલું તો નો યોર સેલ્ફ, પોતાને ઓળખો. ત્યારબાદ બિહેવિયર સ્કિલ, તમે એક સારી આવડત ધરાવતા હોય પણ તમારું જો વર્તન ખરાબ હશે તો તમે ઇન્ડસ્ટ્રીમાં કે પોતાના સ્વરોજગારમાં નહીં ટકી શકો. ત્યારબાદ ડિસિઝન મેકિંગ, તમે તમારો સ્વરોજગાર અથવા કોઈ જગ્યાએ નોકરી પર જાઓ છો તો તમને કેવી રીતે નિર્ણય લેવો, જટિલ વિચારસરણી, કેવી રીતે ડિસિઝન લેવા, કેવી રીતના થિંકિંગ કરવું, એ બધું આપણે જોવું પડશે. અને એમાં પણ સૌથી ઇમ્પોર્ટન્ટ સમયનું વ્યવસ્થાપન એટલે કે ટાઈમ મેનેજમેન્ટ. અને ત્યારબાદ સમસ્યાનું નિરાકરણ, પ્રોબ્લેમ સોલ્વિંગ. કારણ કે અત્યારે જો 21મી સદીમાં સૌથી સારો કોઈ વ્યવસાય ચાલતો હોય તો એ હોય છે પ્રોબ્લેમ સોલ્વિંગ. તમે ઇન્ડસ્ટ્રીનો પ્રોબ્લેમ સોલ્વ કરી આપશો તો તમને અઢળક નાણાં કમાવા મળશે. ત્યાર પછીનું આપણું મોડ્યુલ 4 છે, જેને આપણે બેઝિક ઇંગ્લિશ સ્કિલ કહીશું. વિદ્યાર્થી મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં કમ્પ્યુટરનો જમાનો છે અને કમ્પ્યુટરની સાથે સાથે ઇંગ્લિશ જાણવું પણ ખૂબ જ જરૂરી છે. કેમ કે આપણે ટેકનિકલ માણસ છીએ અને ટેકનિકલ માણસ પાસે જો ઇંગ્લિશનું નોલેજ ન હોય તો અમુક જે વર્ડ્સ હોય એ આપણે વાંચી નહીં શકીએ, એ શું કહેવા માંગે છે. કારણ કે અમુક મશીનરીની સાથેની જે એની મેન્યુઅલ્સ હોય છે એ અંગ્રેજીમાં હોય છે. હવે આપણને બેઝિક ઇંગ્લિશ નહીં આવડે તો આપણે પાછા રહી જઈશું. એટલે ઇંગ્લિશની અંદર આપણે શું શીખીશું તો નેમિંગ ઓફ ધ વર્ડ, એમાં એક વચન, બહુવચન, નાઉન, પ્રોનાઉન, એક્શન વર્ડ્સ છે, ડિસ્ક્રાઇબિંગ વર્ડ્સ છે, ઓબ્જેક્ટ વર્ડ છે, સરાઉન્ડિંગ પ્રોસેસ છે, સેન્ટેન્સ, વાક્યો કેવી રીતે બનાવવા, અને સાદા વાક્યો, સિમ્પલ જે સેન્ટેન્સ આપણે કહીએ એ વાક્યો કેવી રીતે લખવા, કેવી રીતે વાંચવું, કેવી રીતે બોલવું અને કેવી રીતે સાંભળવું. ત્યારબાદ ગ્રીટિંગ્સ, ઓફિસમાં ગયા તો આપણા બોસ છે, મેનેજર છે, સુપરિયર છે, એને ગુડ ઇવનિંગ, ગુડ મોર્નિંગ કહેવું. ત્યારબાદ ગ્રીટિંગ્સ કરેંગે, હેલો સર, હાય સર. કોની સાથે કેવી રીતે ગ્રીટિંગ્સ આપવું એ શીખીશું. ત્યારબાદ ગ્રુપ ડિસ્કશન, અમુક લોકો જાણતા હોય છે કે ડિસ્કશનમાં જાણે એકબીજા પર હાવી થઈ જતા હોય, તો ગ્રુપ ડિસ્કશન કેવી રીતે કરવું એ પણ આપણે શીખીશું. ટેલિફોન સ્કિલ, અમુક લોકોને ફોન ઉપર વાત કરતાં પણ નથી આવડતું ઇન ધ સેન્સ કે
તમે ફોન ઉપર પણ કોઈ વ્યક્તિને જોયો હશે તો બહુ જોરથી બરાડા પાડીને વાત કરતો હોય છે. તો ટેલિફોન પણ એક સ્કિલ છે. કોની સાથે કેટલી વાત કરવી, કેવી રીતે વાત કરવી એ આપણે શીખીશું. ત્યારબાદ એપ્લિકેશન અરજી કેવી રીતે લખવી, એનું કવર લેટર કેવી રીતે તૈયાર કરવો, એ પણ બધું આપણું મોડ્યુલ 4ની અંદર એટલે કે બેઝિક ઇંગ્લિશની અંદર આપણે શીખીશું. ત્યાર પછી મોડ્યુલ 5 છે અને મારો સૌથી ફેવરેટ જેને હું કહીશ કોમ્યુનિકેશન સ્કિલ. બાળકો આપણે જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે શું બોલવું એ તો મહત્ત્વનું છે જ, પણ કેવી રીતે બોલવું એ એના કરતાં વધારે મહત્ત્વનું છે. તો આમાં આપણે શીખીશું ફોર્મલ કોમ્યુનિકેશન, ઇનફોર્મલ કોમ્યુનિકેશન, હાઉ ઇફેક્ટિવ કોમ્યુનિકેશન. તમે કોઈની સાથે ઇફેક્ટિવલી કઈ રીતના કોમ્યુનિકેશન કહી શકો. કારણ કે પેલું કહેવામાં આવે છે ને કે જે માણસ બોલીને લોકોને પ્રભાવિત કરી શકતો હોય એ દુનિયામાં ગમે તે કરી શકે. એટલે એ આપણે શીખીશું. કોઈની સાથે તકરાર ન થાય એનું મેનેજમેન્ટ કરતાં શીખીશું, ટીકાઓનો સામનો કરતાં શીખીશું અને આપણામાં રહેલું કોમ્યુનિકેશન કેટલું છે એનું આપણે મૂલ્યાંકન કરીશું. એ બધું જ આપણે શીખીશું મોડ્યુલ 5 એટલે કે કોમ્યુનિકેશન સ્કિલની અંદર. ત્યારબાદ મોડ્યુલ 6 આપણે સૌ જાણીએ છીએ કે આજનો જમાનો એ ડિજિટલ યુગનો જમાનો છે. એટલે મોડ્યુલ 6ની અંદર આપણે એસેન્શિયલ ડિજિટલ સ્કિલ. આપણે મોબાઈલમાં સૌ ફક્ત પબજી રમતા જ શીખીએ છીએ. પબજી સિવાય એમાં ઘણું બધું આવે છે. તો એક આપણે શું કહેવાય એને કે એસેન્શિયલ ડિજિટલ સ્કિલ તરીકે બેઝિક કોમ્પ્યુટર, બેઝિક ઓફ વર્ડ, MS વર્ડમાં જે કંઈ આવતું એ બેઝિક, સર્ચ એન્જિન જેવા કે આપણે ગૂગલ યુઝ કરીએ છીએ, યાહુ સર્ચ એન્જિન હતું. સોશિયલ મીડિયાનો ઉપયોગ તો આપ સૌ જાણીએ જ છીએ. ફેસબુક થઈ ગયું, ઇન્સ્ટાગ્રામ થઈ ગયું, અત્યારે સ્નેપ બહુ ટ્રેન્ડિંગમાં છે, સ્નેપચેટ. ઇન્ટરનેટ જે વસ્તુ છે એના પ્રોન્સ અને ક્રોન્સ બંને છે, એટલે કે ફાયદા અને ગેરફાયદા પણ બંને છે. એટલે આપણે ઇન્ટરનેટનો સેફલી કેવી રીતે ઉપયોગ કરવો એ પણ શીખીશું. ઈમેલ કરતાં આજનો જમાનો હવે ફાસ્ટ થઈ ગયો. પહેલાં પત્ર વ્યવહાર થતો, હવે આજે પત્ર વ્યવહાર ઈમેલના રૂપે થાય છે. તો કેવી રીતે ઈમેલ કરવો, અટેચમેન્ટ કેવી રીતે એની સાથે અટેચ કરવું એ બધું આપણે આ ચેપ્ટરની અંદર શીખીશું. ત્યારબાદ ઇન્ટ્રોડક્શન ટુ મોબાઈલ એપ્લિકેશન એટલે કે મોડ્યુલ 6ની અંદર જ મોબાઈલની વિવિધ એપ્લિકેશનો છે. જેવી કે આપણા ભણવાની એપ્લિકેશનની વાત કરીએ તો ભારત સ્કિલ, નિમી, ક્વેસ્ટ એપ, માય ક્વેસ્ટ એપ જેને આપણે કહીએ છીએ, એ મોબાઈલ એપ્લિકેશન, વિવિધ મોબાઈલની બેન્કિંગ એપ્લિકેશન છે, એ બધી કેવી રીતે યુટિલાઇઝ કરવી, એનો ઉપયોગ સરળતા અને શું કહેવાય એને સુરક્ષા સાથે કેવી રીતે કરવો એ બધું જ આપણે આ મોડ્યુલ 6ની અંદર શીખીશું. ત્યાર પછી મોડ્યુલ 7 છે ડાયવર્સિટી એન્ડ ઇન્ક્લુઝન એટલે કે વિવિધતા, અને એ વિવિધતામાં આપણે સૌ એકબીજાનો સમાવેશ કરી લઈએ. એની અંદર અમુક ચેપ્ટર છે જેમ કે જેન્ડર સ્ટીરિયોટાઈપ, આપણે પૂર્વ આગ્રહથી લિંગ અનુસાર આપણે પૂર્વ આગ્રહ બાંધી લેતા હોય છે કે ભાઈ સ્ત્રી છે તો આટલું જ કરી શકે, પુરુષ છે તો આટલું જ કરી શકે. જેન્ડર આધારે ભેદભાવ એને સમજવા કે ભાઈ કેમ જેન્ડર આધારે અત્યારે ભેદભાવ થઈ રહ્યા છે. જાતીય સમાનતા વિશે વાત કરીશું કે ભાઈ જેન્ડર ઇક્વાલિટી જેને આપણે કહીએ છીએ. કાર્યસ્થળ ઉપર વિવિધતા એટલે કે ભાઈ ડાયવર્સિટી એટ વર્ક પ્લેસ અને ઇન્ક્લુઝન એટ વર્ક પ્લેસ કે ભાઈ કાર્યસ્થળ ઉપર આપણે બધાનો કેવી રીતે સમાવેશ કરી શકીએ. અને મહિલાઓ માટે ખાસ કરીને પોસ એક્ટ, કાર્યસ્થળ ઉપર જાતીય સતામણી થતી હોય તો એનું નિવારણ પોસ એક્ટ દ્વારા કેવી રીતે કરી શકાય એ આપણે મોડ્યુલ 7ની અંદર જેને આપણે કહીશું ડાયવર્સિટી એન્ડ ઇન્ક્લુઝન એની અંદર આપણે શીખીશું. ત્યારબાદ મોડ્યુલ 8 ફિનાન્શિયલ એન્ડ લીગલ લિટરસી. વિદ્યાર્થી મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે 1 વર્ષ અથવા 2 વર્ષનો કોર્સ કરીને પાસ થયા પછી આપણે સૌ પૈસા કમાવા લાગશું, પણ એ પૈસાનું વ્યવસ્થાપન જો વ્યવસ્થિત કરવામાં નહીં આવે તો પૈસો ગમે તેટલો આવશે ટકશે નહીં. એટલે કે તમે જે પૈસા કમાવી રહ્યા છો એ પૈસાને કેવી રીતે સેવ કરવા. બેંકમાં તમે કાર્ય માટે જાઓ છો તો બેન્કિંગ, બેઝિક ઓફ બેન્કિંગ કે ભાઈ બેંકમાં ચેક કેવી રીતે ભરવો, ડિમાન્ડ ડ્રાફ્ટ કેવી રીતના ઇસ્યુ થાય છે, RTGS શું છે, NEFT શું છે, IMPS શું છે, એ બધું આપણે અહીંયા શીખીશું. ઓનલાઈન બેન્કિંગ શીખીશું. ત્યારબાદ ડિજિટલ ટ્રાન્ઝેક્શન કરતી વખતે શું આપણે તકેદારી રાખવી જોઈએ જેનાથી આપણે ઓનલાઈન ફ્રોડથી બચી શકીએ એ શીખીશું. અને સૌથી ઇમ્પોર્ટન્ટ આ ચેપ્ટરમાં આપણે શીખીશું સેવિંગ, કારણ કે અત્યારનું જે જનરેશન છે એ સેવિંગ કરવામાં માનતું જ નથી. આજનું આજે જોઈ લઈશું, કાલની વાત કાલે. પણ જો તમે સેવિંગ કરશો તો આવનારા દિવસોમાં આપણું જ સેવિંગ આપણને કામ લાગશે. તો આ બધું જ આપણે શીખીશું મોડ્યુલ 8 ફિનાન્શિયલ એન્ડ લીગલ લિટરસીની અંદર.
ત્યારબાદ મોડ્યુલ 9 છે એન્ટરપ્રિન્યોરશિપ. તાલીમાર્થી મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે આપણા સૌ તાલીમાર્થી મિત્રોમાંથી કોઈ વ્યક્તિ એવો પણ હશે જે પોતાનો સ્વરોજગાર શરૂ કરશે, એટલે કે પોતે એન્ટરપ્રિન્યોર બનશે. એન્ટરપ્રિન્યોર એટલે કે ઔદ્યોગિક સાહસિક, પોતાનું સ્ટાર્ટઅપ કરશે. તો આ ઔદ્યોગિક સાહસિક બનવા માટે આપણામાં અમુક ક્વોલિટીઝ હોવી જરૂરી છે. તો એ ક્વોલિટીઝ કઈ કઈ હોવી જોઈએ, ધંધો કેવી રીતે સ્ટાર્ટ કરવો, એનો પ્રોજેક્ટ લેઆઉટ કઈ રીતનું હોય છે, એ પ્લાનિંગ, એ બધું જ, ક્યાંથી પૈસો મળશે, કેવી રીતે પૈસો યુટિલાઇઝ થશે, કઈ સંસ્થા આપણને નાણાકીય મદદ કરશે, કઈ સંસ્થામાં આપણે રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે, જીઆઈડીસી શું છે, એનએસડીસી શું છે, એમએસએમઈ શું છે, આ બધું જ આપણે આ મોડ્યુલની અંદર શીખીશું. ત્યાર પછીનું મોડ્યુલ છે મોડ્યુલ 10 કેરિયર ડેવલપમેન્ટ એન્ડ ગોલ સેટિંગ. આપણે અહીં સૌ શા માટે આવ્યા છે? આપણી કારકિર્દી બનાવવા માટે. જો આપણી કારકિર્દીના ઘડતર માટે આપણને શું જરૂરી છે એ સમજવું હોય તો આપણે આ મોડ્યુલની અંદર કેરિયર ડેવલપમેન્ટ એન્ડ ગોલ સેટિંગની અંદર તમારા ઇન્ટરેસ્ટ શું છે, તમારી એબિલિટી શું છે, તમને શાનો શોખ છે અને તમે શામાં પારંગત છો. તો આપણે કેરિયરનો પાથવે બનાવીશું કે ભાઈ મારે ભવિષ્યમાં આ મુકામ ઉપર પહોંચવું છે તો મારે અત્યારથી એનો રસ્તો, પાથવે એટલે કે રસ્તો બનાવવો પડશે. માર્કેટમાં કેટલી જોબ છે એટલે જોબ માર્કેટ રિસર્ચ કરીશું આપણે, અને આપણે આપણા ગોલ સેટ કરીશું કે ભાઈ તમારા કેરિયર માટે તમારા શું ગોલ હોવા જોઈએ. એમાં બી સ્માર્ટ ગોલ કોને કહેવાય, લોંગ ટર્મ ગોલ કોને કહેવાય, શોર્ટ ટર્મ ગોલ કોને કહેવાય, એ બધું જ આપણે આ મોડ્યુલની અંદર જોઈશું. ત્યારબાદ મોડ્યુલ 11 છે કસ્ટમર સર્વિસ. કાલ ઉઠીને આપણે સૌ કોઈ જગ્યાએ નોકરી તરીકે એઝ અ જોબ કરીશું અથવા કોઈ જગ્યાએ પોતાનો સ્વરોજગાર કરીશું તો આપણી પાસે ડાયરેક્ટ ઓર ઇનડાયરેક્ટ કસ્ટમર આવશે. તો કસ્ટમરને સર્વિસ કેવી રીતે આપવું, એની સાથે રિલેશનશિપ બિલ્ડિંગ કેવી રીતના કરવું. જો કસ્ટમર તમારી સર્વિસથી ખફા થઈ જશે, તમારી સર્વિસ એને સારી નહીં લાગે તો બની શકે કે ભાઈ બીજી જગ્યાએ પોતાનું શું કહેવાય પ્રોડક્શન અથવા બીજું કંઈ જે ધંધા સાથે તમે સંકળાયેલા છો એ બીજી જગ્યાએ શરૂ કરી દેશે. કસ્ટમરના પ્રકાર કેટલા હોય, આપણે વિવિધ ટાઈપના કસ્ટમર વિશે જાણીશું. અને કોઈ કસ્ટમરને કેવી રીતે ઓળખો કે ભાઈ આની શું નીડ છે, એની જરૂરિયાત છે શું છે કસ્ટમરની. એ તમે જોયું હશે કે ઘણીવાર આપણે કાર લેવા જઈએ અથવા બાઇક લેવા જઈએ એટલે કસ્ટમરને એમ પૂછવામાં આવે કે ભાઈ તમને આમ સ્પોર્ટ્સ બાઇક જોઈએ છે કે પછી જે એવરેજ વધારે આપતી હોય એવી બાઇક જોઈએ. એટલે કારણ કે દરેક પ્રકારના કસ્ટમરની નીડ્સ અલગ અલગ હોય છે. તો આમાં આપણે કસ્ટમરની નીડ્સ જોઈશું, સિમ્પલ ટેકનિક શીખીશું, કસ્ટમર સાથે કેવી રીતે વાત કરવી, અને જ્યારે તમે કોઈ સેલ્સ કરો છો તો એ સેલ્સનું ક્લોઝિંગ કેવી રીતે કરવું, એ બધું જ આપણે આ મોડ્યુલની અંદર શીખીશું, જેનું નામ છે કસ્ટમર સર્વિસ. ત્યારબાદ મોડ્યુલ 12 છે ગેટિંગ રેડી ફોર એપ્રેન્ટિસશીપ એન્ડ જોબ. તાલીમાર્થી મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે આઈટીઆઈમાંથી પાસ થયા પછી આપણે એપ્રેન્ટિસમાં જોડાશું અથવા તો જોબ કરીશું. તો આ બંનેમાં જોડાવા માટે આપણી પાસે અમુક સ્કિલ હોવી જોઈએ. દાખલા તરીકે તમારે કોઈ જગ્યાએ ઇન્ટરવ્યૂ આપવા માટે જવું હોય, કોઈ નોકરી માટે એપ્લાય કરવું હોય તો તમારી પાસે રેઝ્યુમી હોવો જોઈએ. તો આપણે બિલ્ડિંગ માય રેઝ્યુમી, આપણે રેઝ્યુમી કેવી રીતના બનાવીશું તે જોઈશું. તમારા રેઝ્યુમીની અંદર કયા કયા પોઈન્ટ્સ હોવા જોઈએ, શાનો સમાવેશ થવો જોઈએ, શાનો સમાવેશ ન થવો જોઈએ, એ બધું જ આપણે શીખીશું. ત્યારબાદ પ્રિપેરિંગ ફોર એન ઇન્ટરવ્યૂ. ઇન્ટરવ્યૂ માટે તમે જાઓ છો તો શું કરવું શું ના કરવું એ શીખીશું. ઇન્ટરવ્યૂ કેવી રીતના ક્રેક કરવું એના વિશે આપણે થોડી માહિતી મેળવીશું. અને માનો કે ઇન્ટરવ્યૂમાં આપણે ફેલ થઈએ તો હાઉ ટુ હેન્ડલિંગ રિજેક્શન એન્ડ ફેલિયર, નિષ્ફળતાને કેવી રીતે પચાવવી એ પણ આપણે આ મોડ્યુલની અંદર શીખીશું. ત્યારબાદ ઇન્ડસ્ટ્રીયલ વિઝિટ આવે છે એની અંદર. ઇન્ડસ્ટ્રીયલ વિઝિટ બાદ તમને કયા કયા અનુભવ થયા એ આપણા ઇન્સ્ટ્રક્ટર મિત્રોને જણાવીશું. અને જોબ માટે એપ્લાય કરવા માટેના ઓનલાઈન પોર્ટલ્સ કયા કયા છે એ વિશે આપણે જાણીશું અને પોતાની જાતને એપ્રેન્ટિસશીપ માટે રજિસ્ટર કરીશું. તો ટોટલ આ 12 મોડ્યુલ અને આ વર્ષથી એક મોડ્યુલ વધારાનું એડ થયું છે, જે અત્યારે હાલમાં સૌ તમે વોટ્સઅપના સ્ટેટસમાં જોતા હશો. જે ટ્રેન્ડિંગ ફોટોઝ બની રહ્યા છે એ શાનાથી બની રહ્યા છે તો ભાઈ એઆઈથી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અત્યારે ધારો તો બધું જ કરી શકે છે. કોઈ વ્યક્તિનો ફેક વિડીયો બનાવે છે, એનાથી કોઈ વ્યક્તિને ફ્રોડ પણ કરી શકે, અને કોઈ વ્યક્તિ એનો પ્રોપર વેમાં ઉપયોગ કરીને અત્યારે યુટ્યુબ ઉપર પોતાની ચેનલ બનાવીને ઢગલો રૂપિયા પણ કમાઈ રહ્યો છે. એઆઈ થકી જાણકાર વ્યક્તિ પોતાનું હોમવર્ક પણ બનાવી રહ્યો છે, પોતાનું પ્રોજેક્ટ પણ બનાવી રહ્યો છે. તો એઆઈ વિશે સંપૂર્ણ માહિતી આપણે મોડ્યુલ 13 એટલે મોડ્યુલ 13 આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની અંદર શીખીશું.
તો વિદ્યાર્થી મિત્રો, ટોટલ 1 વર્ષની અંદર આપણા આ 13 મોડ્યુલ છે. જે લોકોનો 1 વર્ષનો કોર્સ છે એ લોકો આ 13 મોડ્યુલ શીખીશું. જે લોકોનો 2 વર્ષનો કોર્સ છે એ લોકોને માટે આપણે 2 વર્ષના કોર્સ માટે આની અંદર વધારાનું એડ થઈ રહ્યું છે એડવાન્સ લર્નિંગ જેને કહેવાય. એમને 60 કલાકનો બીજો એક એડવાન્સ લર્નિંગ હોય છે. એમાં બીજા ટોટલ તમે આમ જોવા જઈએ આપણે તો બીજા ટોટલ 5 મોડ્યુલ છે સેકન્ડ યરના વિદ્યાર્થીઓ માટે. એમાં પહેલું છે બેઝિક કેરિયર સ્કિલ, કે ભાઈ જોબ માટે એપ્લાય કેવી રીતના કરવું. બધું રિપીટ જ થાય છે પણ અહીંયા તમને થોડું એડવાન્સમાં શીખવાડવામાં આવશે. ફ્યુચર વર્ક સ્કિલ છે મોડ્યુલ 2. મોડ્યુલ 3 છે ફેમિલી એન્ગેજમેન્ટ. ત્યારબાદ મોડ્યુલ 3 થઈ ગયું. મોડ્યુલ 4 છે પ્રોફેશનલ સ્કિલ, થિંકિંગ સ્કિલ થઈ ગયું. એમાં ડિઝાઇન થિંકિંગ, પીપલ સ્કિલ, પર્સનાલિટી સ્કિલ વગેરે વગેરે. અને મોડ્યુલ 5 છે એન્ટરપ્રિન્યોર સ્કિલ, કે ભાઈ બિઝનેસ માઇન્ડસેટ કેવી રીતના ડેવલપ કરવું, પોતાનો સેલ્ફ એમ્પ્લોયમેન્ટનો પ્લાન કેવી રીતે બનાવવો અને એ બિઝનેસ પ્લાનને કેવી રીતે રિપ્રેઝેન્ટેટિવ કરવો. આ બધું જ આપણે સેકન્ડ યરના વિદ્યાર્થીઓ માટે છે. તો વિદ્યાર્થી મિત્રો, ઓવરઓલ જોઈએ તો ES એ આપણા ઓવરઓલ આપણા ડેવલપમેન્ટ માટે, કેરિયર ડેવલપમેન્ટ માટે ખૂબ જ જરૂરી અને એવો ઇમ્પોર્ટન્ટ વિષય છે. જો એમ્પ્લોયબિલિટી સ્કિલ આપણે જેટલી ધ્યાન રાખીને જેટલા મગ્ન થઈને શીખીશું એટલું આપણને જ કામ લાગશે. કારણ કે આપણે ઘેટા બકરાના ટોળામાંથી બહાર આવવાનું છે. આપણી પોતાની એક યુનિક પર્સનાલિટી, યુનિક કોમ્યુનિકેશન, યુનિક બિહેવિયર સ્કિલ ઊભી કરીને ટોળામાં અલગ તરી આવવાનો પ્રયત્ન કરવાનો છે. તો આશા રાખું છું કે આજના આપણા આ પહેલા વિડીયોમાં આપણે ESમાં શું ભણીશું, કેટલા મોડ્યુલ છે એ વિશે માહિતી મેળવી. અને આપણા મોડ્યુલ 1ના ચેપ્ટર 1નો વિડીયો આપણે ટૂંક જ સમયમાં આપણી ચેનલ ઉપર મૂકીશું. સૌને નમસ્કાર. જો ગમે તો આપણી આ ચેનલને શેર અને સબસ્ક્રાઈબ કરજો કે જેથી ગુજરાતના દરેક ITIનો વિદ્યાર્થી સુધી એમ્પ્લોયબિલિટી સ્કિલ પહોંચે. તો ES with PS માંથી હું પ્રકાશ સોનારા આપ સૌનો આભાર માનું છું. થેન્ક યુ.